નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તમને અત્યારે દેખાઈ રહ્યા છે અને આજે ચર્ચા કરવી છે બોટાદની અંદર જે રીતે ખેડૂતોને મારવામાં આવ્યા અને પોલીસે જે રીતે દંડાવાળી કરી, પરંતુ એ પહેલા ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, પરમિશન નહોતી છતાં આ સભા કરવામાં આવી. ગોપાલભાઈ, આને લઈને શું કહેશો આપ? ગોપીબેન, છેલ્લા 10 વર્ષથી હું જોતો આવ્યો છું. કેમ કે 2015ની સાલમાં જ્યારે ગુજરાતના ભાજપની સરકારના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન, પાટીદાર આંદોલન થયું, એ પછી અનેક આંદોલનો થયા જેમાં શેરી ગલી મહોલ્લાના નાના મોટા કાર્યક્રમોથી લઈને રાજ્ય કક્ષાના કાર્યક્રમો અનેક થયા. લોકો પોતાની સોસાયટીની આગળ રોડ નથી બનતો, ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, એવા આંદોલનોથી લઈ રાજ્ય કક્ષાના મુદ્દા સુધી આંદોલનો કરે છે. હવે આ ભાજપની જે કડદા ગેંગ છે, ગાંધીનગરમાં બેસી અને જે લોકો સરકાર ઉપર, પાર્ટી ઉપર કે કહેવાતા ગોદી મીડિયા ઉપર કંટ્રોલ કરનારા જે લોકો છે, એ દર વખતે એક કેસેટ વગાડે છે કે આમની પાસે મંજૂરી નહોતી, કાયદો અને વ્યવસ્થામાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ગોપીબેન, 10 વર્ષના મારો અનુભવ એવું કહે છે કે ભાજપના ગમે તેવા હલકામાં હલકા કાર્યક્રમો હોય ને તોય મંજૂરી લેવી નથી પડતી. અને વિરોધ પક્ષ હોય કે આમ જનતા હોય કે ખેડૂતો હોય કે સામાજિક સંગઠનો હોય, એને ક્યારેય મંજૂરી મળતી જ નથી. આ છેલ્લા 10 વર્ષથી મેં જોયેલું, નજરે જોયેલું સત્ય છે. એટલે મંજૂરીના નામે જે મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, એ લોકોની પાસેથી આપણે એટલું જ જાણવું છે કે કડદો કરવાની મંજૂરી કોણ આપે છે? તમે સભા કરવાની મંજૂરી છે, મંજૂરી નથી, આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવાની ભાજપી કડદા પાર્ટીના લોકો વાત કરી રહ્યા છે. તો માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા જતા ખેડૂતની જણસ એટલે કે ખેત પેદાશમાં કડદો કરી લેવાની મંજૂરી કોણે આપી? અમારી સભાની મંજૂરી નથી આપી તો તમારી પોલીસ આવી. કડદો કરવાની શું મંજૂરી છે? અને મંજૂરી નથી તો શા માટે કરવામાં આવે છે? પહેલી વાત. એટલે ગુજરાતમાં જ્યારે ક્યારે પણ લોકો ભાજપી કડદા પાર્ટીના શાસનથી થાકે, કંટાળે, એના ગેરવહીવટથી કંટાળે અને સરકારની સામે બે શબ્દો બોલવા માટે થઈને આગળ આવે તો એમાં મંજૂરી શું લેવાની? ભારત દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટેની સભા કરવાની મંજૂરી અંગ્રેજો પાસે જ લેવાની હોય કે એ મારા કાકા અંગ્રેજો, અમને સભા કરવાની પરમિશન આપો, અમે સભા કરશું અને સભામાં એમ કહેશું કે અંગ્રેજો છે એ બહુ ક્રૂર છે, ઘાતકી છે, કડદાબાજ છે, ભ્રષ્ટ છે, તાનાશાહ છે, આને કાઢવા જોઈએ. અંગ્રેજોને ભગાડવાની મંજૂરી અંગ્રેજો પાસે થોડી લેવાની છે. સીધી સરળ વાત છે. પણ સવાલ અહીંયા એ છે ને ગોપાલભાઈ કે મંજૂરી લીધા વગર, એક તો કારણ કે તમે કહી રહ્યા છો કે મંજૂરી લેવાની ના હોય, પણ જે રીતે ત્યાં આગળ પોલીસ પહોંચી હતી, ત્યાં આગળ રાજુ કરપડા, પ્રવીણ રામ, તમારા બીજા અન્ય નેતાઓ, જે એફઆઈઆર થઈ છે, એ એફઆઈઆરમાં મોટા ભાગના આમ આદમી પાર્ટીના નેતાઓના નામ છે અને મોટા ભાગના લોકો સુરેન્દ્રનગરના છે. અને ભોગવવું એ જે ગામ છે એ ગામના લોકોએ પડ્યું. પોલીસ એમના ઘરની અંદર ઘૂસી, એમના ઘરમાં નિર્દોષોને માર્યા ને ત્યાં આગળ દરવાજા તોડીને અંદર ઘૂસી ગઈ છે પોલીસ. તો એ તમે જે બોલ્યા ને ગોપીબેન, એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું કાવતરું કયો, ષડયંત્ર કયો કે હલકું કૃત્ય ખુલ્લું પડી ગયું છે. પોલીસે એફઆઈઆર કરી, એમાં બધાના નામ સુરેન્દ્રનગરના છે અથવા સ્થાનિકોના નથી. આવું કંઈ પોલીસને એફઆઈઆર કરતી વખતે જ ખબર પડી હશે? પહેલેથી બધાને ખબર હતી કે ગામના સ્થાનિક લોકો ત્યાં હાજર છે, 5-10 હજાર લોકો ભેગા થયા છે, કઈ 5,000 લોકો સુરેન્દ્રનગરથી બોટાદ ન આવ્યા હોય, ગામના લોકો હાજર છે કે નથી, એ બધી ખબર જ હતી. તો પછી જે મંત્રી, ભાજપી કડદા પાર્ટીના એક મંત્રી અને 4-5 બીજા ધારાસભ્યોએ ગઈકાલે એવું નિવેદન આપ્યું કે અહીંયા સ્થાનિક હતા જ નહીં. સ્થાનિક ન હતા એવી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર પડી ગઈ. તો પોલીસને ન ખબર પડી, ત્યાં એ તો ગામમાં હાજર હતા, પોલીસને ના ખ્યાલ આવ્યો કે આ સ્થાનિક છે કે નથી? જો સ્થાનિક નતા તો પછી ઘરમાં જઈને તોડફોડ કરવાની પોલીસને કેમ જરૂર પડી? મંત્રીને ગાંધીનગરમાં ગોપીબેન ખબર હતી કે સ્થાનિક અહીંયા સામેલ નથી.
અને પોલીસ તો ત્યાં ઘરમાં જઈને સ્થાનિકોને માર મારતી હતી. આ બાબત એમ બતાવે છે કે વાજપી કડદા પાર્ટી અને પોલીસ બંને ભેગા મળી ખેડૂતોની માંગને દબાવી દેવાનું, ખેડૂતોને ડરાવી દેવાનું એક આખું ષડયંત્ર કર્યું ને ષડયંત્ર એમની જ વાતોથી ખુલ્લું પડી ગયું છે. તો પછી તમારા નેતાઓને ભાગવાની જરૂર કેમ પડી? રાજુ કરપડા, પ્રવીણ રામ કેમ ત્યાંથી ભાગી ગયા? એમાં ભાગી શું જવાનું હોય ગોપીબેન? અને ભાગીને ક્યાં જવાનું છે? કઈ અમેરિકા વયા ગયા, ઓસ્ટ્રેલિયા? ક્યાં ભાગીને? એટલે ભાગી શું જવાનું હોય? અમે એક લડાઈ લડીએ છીએ, લાંબા ગાળાની લડાઈ છે. એવું તો નથી કે કઈ એક રાત પલટ છે અને ક્રાંતિ થઈ જાય. અમે લડીએ છીએ, રોજ જાગીને લડીએ છીએ, સતત લડીએ છીએ. ભાગી તો ભાજપના કદડાઓ ગયા. કેમ સામા નથી આવતા? પોલીસને મોકલે છે. કેમ કડદા ઉપર એકેય નિવેદન નથી આપતા? અવડી મોટી ઘટના બની બોટાદમાં, 3-4 દિવસ સુધી ઘટના ચાલી, લાઠીચાર્જ થયો, કડદાના પ્રશ્ન ઉપર જ આખી ઘટના બની છે. તો ભાજપી કડદા પાર્ટીના એક પણ નેતાએ કડદા ઉપર કેમ નિવેદન નથી આપ્યું? ભાગી તો એ લોકો ગયા છે. કડદો સાચો છે કે કડદા પ્રથા ખોટી છે, આ બાબત ઉપર કડદા પાર્ટીના એક પણ નેતાએ કેમ નિવેદન નથી આપ્યું? તો એ લોકો ભાગી ગયા છે. અમે શું કામ ભાગી જઈએ? અમે તો લડવૈયા માણસો છીએ, લડીએ છીએ અને સતત લડતા રહીશું. તમે કહી રહ્યા છો કે સતત લડતા રહેશું, પરંતુ તમને એવું લાગે છે કે હવે ખેડૂતો તમને સાથ આપશે? કારણ કે જે રીતે આ આખું થયું, આ ઘટનામાં ખેડૂતો, કારણ કે ખેડૂતો તો બિચારા નિર્દોષ હતા. કોક વાડીએથી આવ્યા અને કોક ઘરની અંદર બેઠા હતા, કોક ફેક્ટરીએથી આવ્યું હતું. ગોપીબેન, આવા નિર્દોષ માણસોને કોણે માર્યા? પોલીસે. પોલીસ કોના હાથમાં છે? ભાજપી કડદા પાર્ટીના હાથમાં. તો ખેડૂતો વિચારશે ને કે ભાજપે નિર્દોષ લોકોને માર મરાવડાવ્યો. ખેડૂતો નારાજ છે, ખેડૂતો એ બાબતથી ગુસ્સે છે કે જ્યારે જ્યારે કોઈ વ્યાજબી માંગણી લઈને, સાચી વાત લઈને સરકાર પાસે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સરકાર પોલીસ શું કામ મોકલે છે? સરકારે સાચી વાત હોય તો સાંભળવાની છે, ખોટી હોય તો નથી સાંભળવાની. આટલું જ કરવાનું હોય છે. એના બદલે જ્યારે જ્યારે ગુજરાતમાં કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ, કોઈ વર્ગ, કોઈ જિલ્લાના લોકો માંગણી ઉઠાવે, ત્યારે આ ભાજપની સરકાર એમની ઉપર એક પોલીસ મોકલે છે અને નિર્દોષ લોકોને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે. તો જનતા બધું જાણે છે, જુએ છે અને આવનારી ચૂંટણીમાં પણ ખબર પડશે કે આ બધી પોલીસના દંડાના દમ પર જે સરકાર ચાલે છે એની શું વલે થવાની છે. એ ચૂંટણી આવવા દો. ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, અને એ સિવાય પણ ઘણા બધા નેતાઓ એવું કીધું કે આ એક ષડયંત્ર કરીને કરવામાં આવેલું કૃત્ય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ ષડયંત્ર કરીને ત્યાં ગયા હતા. ઋષિકેશ પટેલે કડદા વિશે કંઈ કીધું કે કડદાનું કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચે છે, કમલમ સુધી જાય છે કે નહીં, એવું કંઈ કીધું કે ખાલી કેજરીવાલ વિશે જ કીધું? મુદ્દો કેજરીવાલ કે આમ આદમી પાર્ટી નથી ગોપીબેન, કડદો છે. તો કડદા ઉપર કોઈ કંઈ બોલ્યું કે કડદો કરાય ન કરાય, સાચી રીતે થાય છે, ખોટી રીતે થાય છે, બંધ થવો જોઈએ કે ચાલુ રહે, એવું કંઈ કીધું ઋષિકેશ પટેલે? કે ખાલી કેજરીવાલની માળા ફેરવી? કારણ કે આમ તો ષડયંત્રની વાત કરે છે અને પોલીસે આરોપ પણ ષડયંત્રનો લગાડ્યો છે. પોલીસે તો જે કલમો લગાવી છે, તમે પોતે વકીલ છો, તમને પોતાને ખબર છે કે કેટલી સ્ટ્રોંગ કલમ લગાવવામાં આવેલી છે. એ તો બેન સરકાર બદલાશે ને ત્યારે, અત્યારે જે બોટાદનો એસપી છે ને એ એસપી ને હું ફોન કરીશ કે આ 4-5 ભાજપના કડદા ઉપર થોડી કડક કલમ લગાડજે. આ જ એસપી અમે કહેશું એમ લગાવી શકશે ને? રાજનીતિ એનું તો નામ છે. એટલે પછી પોલીસે કલમ લગાવી દીધી એટલે અમે ગુનેગાર બની ગયા એવું ના હોય. આ એસપી કાલ અમે કહેતું એમ કરતા હશે, પણ અમે આવું કરશું નહીં. નિર્દોષ ખેડૂતોને માર નહીં મરાવીએ, પણ ભાજપ વાળાને થોડાક રિપેર કરવા પડશે અને આ એસપી પાસે જ કરાવશું અમે. સરકાર બદલાવા દો, આ એસપી ની જવાબદારી સોંપશું કે ભાઈ આ 25 ભાજપ વાળાનું લિસ્ટ છે અને રિપેરિંગની જરૂર છે, ઓઇલ પાણી કરવાનું. અને આ એસપી રાજી ખુશી જ કરશે. તમે રાહ જુઓ. ગંભીર કલમ લગાવીને, કડક કલમ લગાવીને એટલે શું વળે? અમે નથી જાણતા કાયદો, કાનૂન, સરકાર, રાજનીતિ, પાર્ટી, અમે બધું જ જાણીએ છીએ. સમય બદલાવા દો, વ્યવસ્થિત ઓઇલ પાણી ચેક કરાવશું ભાજપ વાળાના. તમે હું સમજો છો? અને આ એસપી પાસે જ કરાવશું. અત્યારે જે એસપી છે ને એ જ એસપી ને કહેશું કે ભાઈ જરાક રિપેરિંગ કરી આવવા 10 લોકોને, 25 લોકોને. કડક કલમ ને ભડક કલમ લગાવો ને તમારા બુટલેગરો ઉપર, કડક કલમ જમીન માફિયા ઉપર લગાવો, કૌભાંડો કરનારા મંત્રીઓ ઉપર લગાવો. ત્યાં તમારી કડક કલમ ને કડક કાયદો ને કડક વ્યવસ્થા કામ નહીં કરે. નિર્દોષ માણસો, ગરીબોને હેરાન કરવા હોય તો કાયદો કડક છે.
ગરીબોને જેલમાં પૂરવા હોય તો કલમ કડક છે, ગરીબો માટે બધું કડક, અને ભાજપના ગુંડાઓ આવે તો બધું ઢીલું. એટલે એસપી શું કહે છે અને મંત્રી શું કહે છે એનાથી કોઈ મતલબ નથી. સમય બદલાશે એટલે આ એસપી પાસે અમે કેવડાવશું ને કે બેટા બોલ આમ ચાલ, અને આ એસપી કહેશે પ્રેસ કોન્ફરન્સમાં પછી અચ્છા ગોપીબેન પણ બધા ગોપાલ સત્ય જાણે છે. હમ ગોપાલભાઈ, સત્ય તમે કહી રહ્યા છો કે બધા જ સત્ય જાણે છે, પણ ગઈકાલ અને ઇનફેક્ટ જે દિવસથી આ ઘટના ઘટી છે એ દિવસથી ચર્ચા એ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા ત્યાં કેમ નહોતા, કે ગોપાલ ઇટાલિયાને ગોપીબેન હું ત્યાં એમાં ચર્ચા એવી કઈ છે નહીં ગોપીબેન. ગોપાલભાઈ કોઈ હમ અમેરિકા નથી વૈયા ગયા કે કઈ નીરવ મોદી કે ઓલા ભાઈ વિજય માલ્યા જેમ ભાગી નથી ગયા. ગોપાલભાઈ અહીંયા જ છે, ગુજરાતમાં જ છે, ચાલુ જ છે, લાઈવ છે. જરાક પારિવારિક કામમાં થોડોક વધુ વ્યસ્ત છું એટલે હમણાં છેલ્લા 13 તારીખથી લઈ અને 17 તારીખ સુધી હું કોઈ પણ જાહેર પ્રવૃત્તિમાં જોડાયેલ નથી. થોડાક પારિવારિક કામમાં અને થોડાક બીજા કામની અંદર જોડાયેલો છું, અને પાર્ટીમાં બધાને ખબર હોય જાહેરમાં કહેવાનો વિષય ન હોય કે હું શું કરું છું ને કેમ કરું. એટલે તમે મને જોશો તો 13, 14, 15, 16, 17 તારીખ સુધી હું બહુ કોઈ જાહેર રાજનીતિક પ્રવૃત્તિમાં નહીં દેખાવ. એટલે એ તો સ્વાભાવિક છે. પણ ગોપાલભાઈ ક્યાંય ભાગી ગયા એટલે ક્યાં વયા ગયા? ઓસ્ટ્રેલિયા વયા ગયા? ના, એટલે એવું થોડું સોશિયલ હોય. મીડિયા ઉપર આ પોસ્ટ ચોક્કસ આવે છે કે ક્યાં ગયા પેલા વકીલ કે જે બચાવવા માટે આવતા હોય છે, એ વકીલ ક્યાં ગયા? ચૈતર વસાવામાં જાય છે તો રાજુ કરપડામાં કેમ નથી જઈ રહ્યા? આવી બધી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી રહી છે. 13, 14, 15, 16 અને 17 આટલા દિવસ સુધી હું મારા થોડાક પારિવારિક અને વ્યક્તિગત કામમાં વ્યસ્ત છું. એટલે હું કોઈ પણ પ્રકારની રાજકીય કે જાહેર પ્રવૃત્તિમાં, પાર્ટીના કામમાં તમે મને 17 તારીખની રાત સુધી નહીં જુઓ. 18 તારીખથી પાછો હું જોડાઈ જવાનો છું, જરાક કામમાં છું એટલા માટે. કે એવું તો નથી ને કે ક્યાંક જેને કહી શકાય કે ઈસુદાન ગઢવી સાથે બી ચર્ચાઓ તો એવી થઈ રહી છે કે તમારે ઈસુદાન ગઢવીને નથી બની રહ્યું. ગોપીબેન 13, 14, 15, 16 અને 17 હમ આવનારા 2 દિવસ સુધીની મેં તમને તારીખ કહી દીધી ને. એ તો પાર્ટીમાં મહિના પહેલાથી ખબર હતી કે ગોપાલ ઇટાલિયા 13 થી 17 તારીખ સુધી થોડાક વ્યક્તિગત કામમાં બિઝી હશે. એ બધું એડવાન્સ પ્લાનિંગ હોય બેન. બાકી હમ વાતો ઉપર કોઈ ટેક્સ નથી, એટલે જેવી વાતો થાય એવી ભલે થાય. મજા લેવા દો, બધાને મજા કરવાનો હક છે. અમારી ટીકા ટિપ્પણી કરીને કે અફવા ફેલાવીને કે ચિત્ર વિચિત્ર વાર્તાઓ બનાવીને કોઈ મજા કરતું હોય અને ખુશ રહેતું હોય તો અમને એનોય ગર્વ છે કે અમારા વિશે અફવા ફેલાવીને કોઈના જીવનમાં ખુશીઓ આવે છે. આખરે માણસ ખુશ થવો જોઈએ. ગોપાલભાઈનું મીમ બનાવીને ખુશ થાય તો ભલે ખુશ થાય, એમાં હું વાંધો છે? એનાથી કઈ સત્ય થોડું બદલાઈ જશે ભાઈ. હમ ગોપાલ ઇટાલિયા 13, 14, 15, 16 ને 17 આટલા દિવસ સુધી વ્યક્તિગત પારિવારિક કામમાં વ્યસ્ત હોવાથી કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં નહીં હાજરી આપે. આ આજથી મહિના પહેલા નક્કી થયેલી વાત હતી. એટલે હું મારા કામમાં વ્યસ્ત છું. પછી એ વાતનું અર્થઘટન ગોપીબેન કે મીડિયા કે કોઈ સોશિયલ મીડિયાના ચોરા પર જેવું અર્થઘટન કાઢવામાં આવે તો ભલે કાઢે. ભગવાન સૌને ખુશ રાખે, એમાં મારે શું કહેવાનું હોય?